મિત્રો, ઘઉંના લોટના આલુ પરોઠા તો દરેકના ઘરે બનતા હોય છે અને કેલેરીથી ભરપૂર હોય છે. પરંતુ જે લોકો હેલ્ધી ખાવા માંગતા હોય છે, એના માટે હું આજે લઈને આવી છું એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી મકાઈના લોટમાંથી આલુ પરોઠા બનાવીશું. સાથે એકદમ નવી રીતથી મૂળાના પાનની ચટણી બનાવીશું. જે ટેસ્ટી તો એટલી બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો અને એનો સ્વાદ પણ ખૂબ જ આવે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. આજે આપણે મકાઈના લોટના આલુ પરોઠા બનાવવાના છે. એના માટે મેં બટાકા લઈ લીધા છે, મૂળાના પાનની ચટણીની સામગ્રી અને મકાઈનો લોટ પણ લઈ લીધો છે. સૌથી પહેલાં આપણે જે મેં બટાકાને બાફીને રાખ્યા છે, 3 નંગ બટાકા લીધા છે અને એને બાફીને છોલીને લઈ લીધા છે. હવે આપણે એને છીણીમાં છીણી લેવાનું છે. છીણીમાં છીણવાથી આપણું પૂરણ છે ને એક સરખું બનશે, એમાં ગાંઠા નહીં રહે, એટલે આ રીતે છીણી લેવાના. બટાકાને ઠંડા કરીને છીણવાના, નહીં તો એકદમ ચીકણા થઈ જશે. બટાકામાં હવે મસાલો કરી લઈએ. 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. 2 મોટી ચમચી અહીં લીલું લસણ લીધું છે. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને 2 મોટી ચમચી લીલા ધાણા નાખીશું. બજારમાં હમણાં લીલા ધાણા અને લસણ સરસ મળતું હોય છે, તો ચોક્કસથી નાખજો. 1 નાની ચમચી વલિયારીનો પાવડર નાખીશું. અડધી નાની ચમચી કાળું મીઠું નાખીશું અને સ્વાદ મુજબ આપણે સાદું મીઠું પણ નાખીશું. ત્યારબાદ 5 ચમચી હળદર નાખીશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું. ત્યારબાદ અહીં અડધી નાની ચમચી આપણે ચાટ મસાલો નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું. કારણ કે આપણે આલુ પરોઠા બનાવીએ છીએ એટલે હિંગ ચોક્કસથી નાખજો. 1 મોટી ચમચી કસૂરી મેથીને આ રીતે આપણે થોડી પીસીને નાખવાની છે. અડધા લીંબુનો રસ નાખીશું ખટાશ માટે. એની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આમાં વઘાર નાખવાની કોઈ જ જરૂર નથી, એમને એમ આ મસાલો ખૂબ જ સરસ લાગશે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે, એને સાઈડમાં રાખી દઈશું. હવે લોટ બાંધવા માટે મેં અહીં 1 વાડકી મકાઈનો લોટ લીધો છે. જે પીળી મકાઈનો હોય છે એ લીધો છે. તમે સફેદ મકાઈનો પણ લઈ શકો છો. ગેસ પર મેં કઢાઈ મૂકી દીધું છે અને 1 વાડકી એમાં પાણી નાખીશું. હમણાં આપણે 1 વાડકી જ પાણી નાખીશું, નહીં તો તમારો લોટ ઢીલો થઈ જશે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. પાણી ઉકળી ગયું છે, એમાં આપણે લોટ નાખીશું અને લોટને આપણે સરસ મિક્સ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ પછી બંધ કરી દેવાની છે. લોટ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઢાંકી અને લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખીશું. લોટ આપણો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીં મૂળાની ભાજી લઈ લીધી છે. એમાં મૂળો આપણે કાઢી નાખવાનો છે, ફક્ત આપણે પાનનો જ ઉપયોગ કરીશું. અને સાથે મેં અહીં ધાણા, મરચાં, લીંબુ અને લસણ પણ લીધા છે. તો સૌથી પહેલાં આપણે મૂળાના પાનને કટ કરી લઈશું. દાંડા સાથે જ આપણે કટ કરી લેવાનો છે. વધારે પડતો દાંડાનો ભાગ હશે તો આપણે કાઢી નાખીશું. મોટું મોટું કટ કરવાનું છે, કારણ કે આપણે એને ચટણી બનાવવાની છે એટલે બહુ ચોપ કરવાની જરૂર નથી. જુઓ, આ મોટો ભાગ હું કાઢી નાખું છું. હવે એક પેન મૂકીશું અને એમાં 1 મોટી ચમચી આપણે સરસિયું તેલ લઈશું. આનાથી જ ચટણી તમારી એકદમ ટેસ્ટી બનશે. સરસિયા તેલને આપણે ગરમ કરવાનું છે અને ત્યારબાદ 1 નાની ચમચી અજમો નાખીશું. મૂળાના પાન છે તો અજમો ચોક્કસથી નાખજો. થોડી હિંગ નાખીશું અને 6 કળી લસણ નાખીશું અને લસણ થોડું ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લઈશું. લસણને મીડિયમ ફ્લેમ પર આપણે ગુલાબી કરી લઈશું અને ત્યારબાદ 3 લીલા મરચાં મેં ટુકડા કરીને નાખ્યા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. એને પણ આપણે થોડું સાંતળી લઈશું. થોડા સતળાઈ જાય એટલે આપણે મૂળાના પાનને સમારીને રાખ્યા છે એ નાખીશું. મેં ધોઈને સમાર્યા છે. મૂળાના પાન થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. જુઓ, સરસ સોફ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. હવે લોટને જોઈ લઈએ. લોટ પણ આપણો થોડો ઠંડો થઈ ગયો છે. હવે એમાં આપણે થોડું ઠંડુ પાણી નાખી અને લોટને બાંધવાનો છે. પાણી કેટલું જોઈશે? મેં 1 વાડકી લીધું છે, એમાંથી આપણે થોડું પાણી લઈશું અને લોટને સરસ બાંધી લેવાનો છે. તમે આ લોટને ગરમ પાણીમાં આ રીતે બાંધશો ને તો તમારી રોટલી, એટલે કે રોટલી બી બનાવશો ને તો એકદમ પાતળી બનશે અને તમે જોજો પરોઠા પણ એકદમ સરસ બનશે. લોટને બાંધવા માટે પોણી વાડકી જેટલું પાણી જોઈશે. જુઓ, આટલું થોડુંક જ પાણી વધ્યું છે. હવે એને આપણે બરાબર મસળવાનો છે. લોટને લગભગ 3 થી 4 મિનિટ તમારે આ
રીતે મસળીને એકદમ સોફ્ટ અને એકદમ ચીકણો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો, જુઓ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને સોફ્ટ કેટલો રાખવાનો છે જુઓ હું તમને બતાવું, આટલો સોફ્ટ રાખવાનો છે. હવે લોટમાંથી આપણે 3 ભાગ કરી લઈશું. આજે હું 3 પરોઠા બનાવી રહી છું. મીડિયમ સાઇઝના આપણા પરોઠા બનાવીશું. આ થોડા પરોઠા જાડા જ હોય છે. હવે લોટને સરસ લીસો કરી લઈશું અને કોરા લોટમાં એને કોટિંગ કરીને આપણે એને હલકા હાથે થેપી લેવાનું છે. થેપી લો અથવા તો તમે વેલણથી વણી પણ શકો છો. વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ હલકા હાથે વણવાની છે અને એની કોર જે એટલે કે સાઈડ છે એ પાતળી કરવાની છે. વચ્ચેનો ભાગ ભલે થોડો જાડો રહેતો પણ સાઈડ એકદમ પાતળી કરતું જવાનું. જો મેં વણી લીધું છે. હવે આપણે બટાકાનું પૂરણ લઈશું. લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે પૂરણ લઈશું. આલુ પરોઠા છે તો પૂરણ થોડું વધારે જ હોવું જોઈએ. હવે જુઓ લોટને આ રીતે આપણે બંધ કરી દેવાનું છે, જેમ આપણે કચોરી કે પરોઠા બનાવતા હોય હળવા હાથે, કારણ કે આ મકાઈનો લોટ છે એટલે થોડું તો ફાટશે. હવે જુઓ એને આ રીતે તમે પ્રેસ કરીને કોરો લોટ ભભરાવીને આપણે પહેલે હાથથી એને થેપવાનો અને ત્યારબાદ આપણે એને વેલણથી થેપીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો, જુઓ પહેલે સાઈડમાં અને વચ્ચે વચ્ચે એને હાથથી કરી લેવાનું, એટલે જે પણ એર હશે એ નીકળી જશે અને ત્યારબાદ આપણે એને વેલણથી એકદમ હલકા હાથે વણી લેવાનું છે. તમે વણશો તો થોડો પરોઠો તમારો ફાટશે, કારણ કે મકાઈનો લોટ છે. એને થોડું દબાવતા જવાનું અને વણતા જવાનું. જુઓ એકદમ સરસ પરફેક્ટ આપણો આલુ પરોઠા વણાઈ ગયું છે. તમને બતાવું, થિકનેસ આટલી હોવી જોઈએ અને જુઓ ક્રેક આવ્યા છે. હવે તવાને આપણે ગરમ કરી લઈશું. મેં અહીં લોખંડનો તવો લીધો છે, એના પર થોડું ઘી લગાવી લઈશું અને ત્યારબાદ આપણે વણેલો પરોઠો નાખીશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, કારણ કે મકાઈનો લોટ છે અને પરોઠો જાડો છે એટલે એને શેકાતા થોડું વાર લાગશે. આજે આપણે ઘીથી શેકીએ છીએ, તમે તેલથી પણ શેકી શકો છો. એને પલટાવી લઈશું જુઓ અને એકદમ ધીમા તાપે એને થોડું પ્રેસ કરતા જઈશું અને બંને તરફ સરસ ઘી લગાવી લઈશું અને એને આપણે શેકી લઈશું. જુઓ આ રીતે પ્રેસ કરતા જવાનું છે ને પલટાવતા જવાનું છે, તો પરોઠો એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે અને સરસ શેકાઈ પણ જશે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ પરફેક્ટ બન્યો છે. એને થાળીમાં કાઢી લઈશું. હું તમને જુઓ તોડીને પણ બતાવું છું. ટિશ્યુ પેપર પર આપણે આ તે લઈ લઈશું ગરમ હોય એટલે, અને જુઓ આ રીતે એકદમ ચૂરચૂર રોટી જેવો તમારો પરોઠો બનશે. એ જ રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું. હવે મોળાનું મિક્સર પણ આપણું ઠંડુ થઈ ગયું છે. એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં બધા જ આપણે મોળાની ભાજી લઈ લઈશું. ધ્યાન રાખવાનું છે કે મૂળાના પાન ઠંડા થઈ ગયા હોય. ત્યારબાદ મેં અહીં અડધો કપ ધાણાને આ રીતે ટુકડા કરીને લઈ લઈશું. ચટણીનો ચટપટો ટેસ્ટ લાવવા માટે મેં અહીં અડધી નાની ચમચી આમચૂર પાવડર નાખ્યું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું. અડધા લીંબુનો રસ નાખીશું. એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને લગભગ થોડું જ પાણી નાખવાનું છે. 2 કે 3 ચમચી જેટલું પાણી નાખીશું અને મિક્સર જારમાં એને પીસી લેવાનું છે. મિત્રો, જ્યારે મેં પહેલી વખત આ ચટણી બનાવીને તો મને એટલી ટેસ્ટી લાગી ને, એટલે હું તો હમણાં જ્યારે પણ મૂળા મળે કે પાન લાવું તો એનું તરત જ ચટણી બનાવી દઉં છું અને તાજી બનાવીને ખાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે. જુઓ આપણી ચટણી પીસાઈ ગઈ છે અને કલર જુઓ એકદમ ગ્રીન આવ્યો છે. કોઈ કહી ના શકે કે આ મૂળાની ભાજીની ચટણી છે અને એકદમ ટેસ્ટી બને છે. હવે આપણે એને વાડકીમાં કાઢી લઈશું. આ ચટણી તમે પરોઠા સાથે, ફરસાણ સાથે કે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સારી રહે છે. આપણી ચટણી રેડી છે. હવે આપણે સર્વ કરી લઈએ. આપણા પરોઠા પણ રેડી છે. મેં મૂળાને પણ સમારીને રાખ્યા છે અને જુઓ એકદમ સાત્વિક ભાણું છે. તમે આ ખાઓ ને તો એકદમ હેલ્ધી પણ રહો અને ખાવાની મજા પણ આવે. અને મકાઈના આલુ પરોઠા વણવામાં થોડો તકલીફ થાય પણ બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તો મિત્રો, ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો, બનાવજો, મને લખી જણાવજો. મને તો બહુ જ પસંદ આવી ચટણી અને પરાઠા બંને. જે લોકો હેલ્ધી ખાવા માંગતા હોય અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે તો આ પરફેક્ટ રેસીપી છે. તો મિત્રો, ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.